મેઘરજ તાલુકાના ખાડીવાવ પાસેથી 55 વર્ષીય પુરુષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પરિવાર દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરાઈ. આજરોજ તારીખ 6 ઓક્ટોબરે પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 5 ઓક્ટોબરે રાત્રે 9થી 10 વાગ્યાના અરસામાં પરિવાર દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર મેઘરજ તાલુકાના ખાડીવાવ પાસેથી 55 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. વાઘમહુડી ગામના લક્ષ્મણભાઈ હીરાભાઈ ડામોરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે પરિજનો દ્વારા હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોએ ન્યાય માટે માગણી કરી છે. સમગ્ર મામલે મેઘરજ પોલીસ મથકે પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરાવી છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા લાશને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ ડામોર મુકેશ લક્ષ્મણ. તે મારા ફાધર નીકળ્યા હતા સવારે મામાના ઘરે જવા. તે ત્યાં જઈને પાછા નીકળી ગયા. તે અમે એમ જાણતા ત્યાં રહી ગયા છે. તો બીજા દિવસે બપોરે પોલીસવાળા ઘરે આવ્યા કે આવી રીતે આવું થયું છે. તો અમે દવાખાને આવ્યા. તો એ ભાઈ ત્યાંથી જે બનાવ બન્યો હતો ત્યાંથી લઈને દવાખાને લઈ ગયા હતા. તે પછી અમે દવાખાને આવ્યા. તે પછી લાશ ત્યાં પડી હતી પીએમ રૂમમાં. તે પછી અમે પોલીસને પૂછપરછ કરી કે ક્યાં કેવી રીતના બન્યું હતું. તો એ પોલીસ અમને ત્યાં લઈ ગઈ સ્થળ ઉપર. પણ સ્થળ ઉપર લઈ ગઈ એટલે એમને તો માથામાં હાથમાં એમ બધું વાગેલું હતું. એટલે અમને એવું લાગ્યું કે કોઈક બનાવ બની ગયો છે. એટલે પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. અમારે એને ન્યાય જોઈએ.